રાણપુર તાલુકાના ધારપીપળા કેરિયા અલંગપુર ગામનો જોડતો કાચો માર્ગ બિસ્માર હાલતમાં રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી રસ્તો જે તે હાલતમાં. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા કેરિયા અલંગપુર ગામને જોડતો કાચો માર્ગ એકદમ બિસ્માર હાલતમાં છે. અલંગપુર કેરિયા અને ધારપીપળા ગામના રહીશોનું કહેવું છે કે વર્ષ 2021માં આ રસ્તો સરકારી શ્રી દ્વારા 10 કિલોમીટરનો મંજૂર કરવામાં આવ્યો હતો અને ત્યારે બાદ તેનો વર્ક ઓર્ડર પણ આવી ગયેલ હતો. તેનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું હતું અને અંદાજે 8 કિલોમીટર જેટલો રસ્તો બની ગયો હતો, પરંતુ છેલ્લે 2 કિલોમીટર જેટલો રસ્તો આજ દિન સુધી બનેલ નથી, જેની ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં રોડ બનાવેલ નથી. ગ્રામજનોનું કહેવું છે કે જો આ રસ્તો વહેલી તકે નહીં બનાવવામાં આવે તો ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગ જઈ આંદોલન કરવું પડશે. અહેવાલ રોહિત આર જતાપુરા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપનું નામ? પરમાર રમેશભાઈ. રમેશભાઈ, કયું ગામ આપનું? ધારપીપળા. શું વિગત છે રમેશભાઈ? ધારપીપળાથી કેરિયા અણિયાળી રોડ 2021માં મંજૂર થયો હતો, એ હજી સુધી બન્યો નથી. 2 કિલોમીટર કામ બાકી રાખ્યું છે, એટલે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે. અમને બહુ મુશ્કેલી પડે છે હાલવાની. એક ગામથી બીજા ગામ જવાનો રસ્તો છે, એ રોડ મંજૂર થયો છે 2021માં. તો આપે જે રોડની વાત કરી, એ રોડ આખો નથી થયો કે અડધો જ નથી થયો? અડધો જ થયો છે. 2 કિલોમીટર બાકી રાખ્યો છે. ધારપીપળા, કેરિયા અને અણિયાળી એમ 3 ગામને જોડતો રોડ મંજૂર થયેલો છે. આપને જે વાત કરી વર્ક ઓર્ડરમાં છે પૂરું? હા, વર્ક ઓર્ડર આપે જોયેલો છે? હા. એમાં શું બતાવે છે? એમાં ધારપીપળા, કેરિયા અને અણિયાળી રોડ મંજૂર થયેલો છે પૂરેપૂરો? હા. અને થયો નથી? ના, નથી થયું. તો હવે આપ શું કહેવા માંગો છો? આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયેલો છે અને આનું સરકાર સોલ્યુશન નહીં આપે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર ઉતરશું. આપનું નામ? દિનેશભાઈ. એક મિનિટ. મોટેભાઈ કેરિયા અટક પાટડિયા. અણિયાળી છે કેરિયા અને અહીંયા સુધી શમશાન સુધી રોડ થયો. પછી આગળ અમારા ક્ષેત્રો છે, વારિયું છે, ત્યાં કોઈ રોડ જ નથી કરતા મજા. હવે અમને શું ક્યાં અટકાનું છે કંઈ ખબર નથી પડતી. કેટલા સમયથી બંધ છે રસ્તો? હાલવું પડે. કેટલા સમયથી કામ બંધ છે? કેટલા સમયથી? 2 વર્ષ. 2 વર્ષથી કર્યું અહીંયા. 2 વર્ષ અમારે ચોમાસું આવે એટલે હાલવાનું નહીં. હવે અમારે ક્યાં જવું? આપે આ બાબતમાં અરજી આપેલ છે દાદા? હે? અરજી આપેલી છે. હા, અરજી તો આપેલી છે. અરજી આપ્યા પછી આપનો અરજીનો નિકાલ આવ્યો છે? ના, અરજી તો રોડ બનતો ને આપી હતી. કોન્ટ્રાક્ટરને બધાને આપેલી. કોન્ટ્રાક્ટર હાલ્યા જ નહીં. શું કારણ છે એને ચાલતા એ શી ખબર. આપનું નામ? દિનેશભાઈ. દિનેશભાઈ, કયું ગામ તમારું? કેરિયા. શું વિગત છે દિનેશભાઈ રસ્તા બાબતે? રોડ કાસો છે, મજૂર થયેલો છે ધારીપુરા સુધીનો, ઠેઠ કેરિયાથી અણિયાળી સુધીનો. અમારે હાલવાની બે તકલીફ પડે. એટલે ખેતરનો રસ્તો છે? હા. એક ગામથી બીજા ગામને જોડતો રસ્તો છે? કયા ગામથી કયા ગામને જોડતો રસ્તો? અણિયાળીથી કેરિયાથી ધારીપુરા. કેટલો રસ્તો અંદાજિત બાકી છે બનાવવાનો? 2 કિલોમીટર જેવો છે. કયા સમયમાં પેલા રસ્તો આગળનો બનેલો છે? 2 વર્ષ પહેલા બનેલો છે. ત્યાર પછી આગળ કોઈ રસ્તો બનેલ? ના, કશું કોઈ કામ જ નથી કર્યું. હવે હું આપ કહેવા માંગો છો? હવે આ તો હપ્તા એમ સારું આંદોલન ઉપર ઉતરશું.